હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો વ્લોગ તો શરૂ કરી દીધો, પણ તૈયાર થઈને જ કર્યો હોય. અને તૈયાર થયેલો હોય તો તમને ખબર પડી જ જાય કે ચોક જવાનું હોય. તો આપણે શું જવાનું હોય એ તમને કહીએ, પણ પહેલાં બધાને જય માતાજી કહી દઈએ. તો જો આ બાજુ તો આ જય માતાજી. જય માતાજી. એ તો હન તે બરોબર જ્ઞાન સર્યો ઊંઘવાનું આમ તો. અને બીજો રવાનો હી ગે ને બીજો આવું હું મેલી નહીં જવાનો છે ટીક ટીક વાંધો નહીં. જય માતાજી ક્યાં રિહાય તો જો જય પણ માતાજી. એ બરી હાઈ જાય ને એટલે નહીં બોલ હરખું. જય માતાજી. અને પેલ બાજુ ને અંજીબુન તૈયાર થઈ જવા જો. જય માતાજી. તો અંજીબુન એકલો આવું હું બાઈક લઈને જઈએ છીએ એટલે એકાદું જ બેહીએ કારણ કે 3 જણો બેહીએ પછી બધાને તો પાછો ચમચમ કરીએ. અને હું કહીએ ને આવું નહોતું એટલે કે પાછી આપણે બીજી બાઈક લઈ લો. પણ એ બહુ કહે કે આપણે બીજા રવિવાર ચોકન જવું પણ આપણે હું બાદા હા અંજીબુનની એટલે કરવા જવાનું હોય. અને અમે જો જઈએ છીએ અમે જઈએ છીએ ઇટારી. મેં પહેલી વાર જ જવું, મને ખબર નથી કે જેવું હું અંજીબુનની બાદા હા તે એને બરફ થઈ ગયો લગભગ કતો એ બહુ બાધા રાખી હતી તે જઈએ છીએ આજે કરવા. તો અંજીબુન હન તે હની બાધા રાખી હતી એ તમને કહી દેવું. એને કીધું કે તમે તમારા મુડસ કહી દો પણ એ બશેર મહિને એટલે કે તમે કહી દો. તો અંજીબુન હન તે પારુલબુનની બાધા રાખી હતી આ બહેરનું ઈયોની એ 10માં હતો ને તે પાસ થઈ જઈ. તો અંજીબુન કહે કે મેં બાધા કરે એવી રીતે ઈયોને 2 બુનોએ હંપી અને મોટી બુને બાધા રાખી હતી તો આપણે કરવા જવાની હતી હેડતાને જઈએ. તો આજે વાદર હી પણ અમે નીકળ્યા છીએ અંજીબુન આવું દક્ષિણ પપ્પા હા આગળ જા અમારે ને આટલાથી હેડતું સા ઉપર હું ખાડાને એવું હે સોય પરી જવાય એટલે તો આપણે આગળ જઈને બેસીએ બાઇક પર. અમે નીકળીએ જતો બાઇક પર બેસી જઈએ પણ તમને હન પાછું બતાવવા મેં કીધું દક્ષિણ પપ્પાને કીધું થોડી વાર હન બાઇક ઊભી રાખો જુઓ તો મેં ભૂએ ઉતરું હું. અને આ બાવર રહ્યો અને હોમ મત બાવર દેખાય ને હું કમે આગળ આવી જાય એટલે. અને આટલા હન વરસાદ પડ્યો હજુ આટલા ચાલુ થઈ જાય થોડા સોટા પડી જાય અને પેલી સાઈડ હન કોરું હોય. જો મારું ગોમ ચાલુ થયું ને એટલાથી વરસાદ નથી એને આ બાજુનો વરસાદ હતો. જો અમારે જેટલી બધી પાણીની કમી પણ આવું ખેલ હોય એવું નથી. પણ આ તો શું કે ભાદરવા મહિનાનું તેવું જ રહેવાનું. જો સર્યો એ પડ્યો એવું થાય તો આ શું કે આટલાથી આ તો કદીક બાવરના લીધે કોરું હોય પણ પેલા બાવર કન હન પેલ બાજથી બધું કોરું ને આ બાજુનું બેનું રસ્તા ઉપર. તો પાછો જવું તાન જો મેં હન તે નીકળી તો જતો પણ થોડીક બાઇકની ચેન ઢીલી હતી ને છોકરી પર એ પણ બાઇકની ચેન ટાઈટ કરાવવા લીધી રહી. બાજુ દક્ષિણ પપ્પા જો અને તમને હે ને એક નાનપણની યાદ આવી જાય ને એવું તમને બતાવું હેડ અંજીબુન હેડ જો અમે ઉભી રહીએ ને પછી આ બાજુ જઈએ એટલો સોરો મસ્ત રમી રહીને તમને બતાવું. તમને તમારું બાળપણ યાદ આવી જાય. જો બેન્ટ બાજુ બનાવ્યું અને રમવું જો શું કરે હ જો નહીં હા શું હું રમી રહ્યા જો સોરો હે ને બેન્ટ બનાવી નવરાત્રિ આવે ને એટલે ઘણો એવું રમેલું હે યાદ આવે. જોરો સોરો હોય રમતો હતો ને તે પાછું કારણ કે કલાકાર અહીં હોય ને કે હે ને મોજથી રમી રહી સોરો જોવા સોરો પાછળ રમી રહી. આજે તો રવિવાર ખરો ને એટલે રજા ખરી ને એટલે સ્કૂલમાં એટલે આવું બધું રમ્યા કરતો હોય. તો જો થોડી ઘણી વાતો કરી અને સેવું બગાડી જાય. જો આપણે બાઇક નીચે એને ટાઈટ કરાવી દીધી દક્ષિણ પાછો જમ જેવી લેબ બહુ આવેલી નીકળ. આ બાજુ મગફળીનું વાવેતર વધારે નહીં જોવા અમે શું કે જો જગ્યા મને નવી લાગે એ અમે જોઈએ છીએ કારણ કે હું એ પહેલી વાર જઉં એટલે અને તમને બતાવું હું. તો જુઓ આ એક લોકેશન છે મસ્ત મજાની નદી હ અને આ એક બાકી આમ પોણી જાય જુઓ તમે અને એના આજુબાજુનું લોકેશન જુઓ મસ્ત લાગે. અને આ પલ નવો જ બને એવું લાગે નહીં કાંઈ. આ બાજુથી તમને બતાવજો તો હું કે થોડી વાર અમે ઊભી રહેતો થોડી વાર હું ફોટોને એવું પાડવું હોય તો મેં કીધું પાડી દઈએ. નવું લોકેશન પાડીએ ને એટલે આપણે તેવું બધું ચાલે. અને આ બાજુ જો પોણી જેવું જાય આ બાજુ બતાવજો. અને હું કે મને ખબર નથી આ નદી વિશે માહિતી થોડીક
ઓછી હોય તો દક્ષિણ પપ્પા જણ કે અહીં આપણે થોડી ઘણી કયો એ હજી જણતા અહીં એ કે અહીં તમને તો જુઓ મિત્રો આ નદીમાં આ સિરુલવાળી નદી કહેવાય ને આ નદીમાં પાણી જે આવે છે ને એ આપણે સાયરા ડેમ તો આમ આપણે જોઈ લીધી નદી તમને બતાવી દીધી થોડા ઘણા ફોટાને એવું પાડી લીધું પાછો આમ આપણે જતા હતા તો ફાઇનલી અમે પોખી જઈએ ઇટાળી અને જો આ તો સજાવટ કરી આ ચોકમાં ઊભી રહીએ આ ચોકરે અંદર મોડે મેળ દીધી છે અને હું કહું ફોટો કે મૂર્તિની સ્થાપના બાકી છે નવરાત્રિ શરૂ થયો ઇન્દન પર સ્થાપના કરી દે ને હું કહું આ લાઇટો બાઇટો બધું બંધ થઈ ગયું શું અંદર અને આ હોમે મંદિર અને આ બાજુ શંકર ભગવાનનું મંદિર તો આપણે એ બધા દર્શને કરીએ પણ પહેલાં દક્ષિણ પપ્પા જો શ્રીફળ લેવા આ બાજુ મોટું જો હવે તો લારી લઈ આવો જો બસ દર્શન કરવા જઈએ જો આ એ મંદિર રહ્યું હોય આપણે એ જવું દર્શન કરવા અને શું કે ભીડ ઓછી હોય કોઈ પૂનમ જેવું હોય ને એવું હોય તો હોય તો જો હોય બેહીએ એટલામાં બસ દક્ષિણ પપ્પા શ્રીફળ લઈને આવે એટલે પાછળ જવું આપણે દક્ષિણ પપ્પા તો શ્રીફળ લેવા જાય ફોલીનું જ લેતા હું પેલા ભાઈ ફોલ્યા હતા ને એટલે થોડી વાર દક્ષિણ પપ્પા આવી જાય શ્રીફળ લઈને આવી રહ્યું અંજુબુન પહાણ તો હેડવામાં આવી રહ્યું મંદિર તો આપણે દર્શન કરી લઈએ અને હું બહુ મોટી બાધા નથી આપણે નોંધી જતી શ્રીફળની હતી તો આપણે શ્રીફળ લઈ લીધી છે અને જો આ બહાર જેવી સજાવટ કરી છે મસ્ત હું કહું નવરાત્રિ એમાં આવે ને એટલે એને રાતે લાઇટો મસ્ત ચાલુ થાય એટલે મસ્ત લાગે જો હા હા મંદિરનો નજારો પહેલાં દર્શન કરી લઈએ પછી તમે બધું ઓમ ફરી જવાનું તાઈસો હોય ને એટલે ગરમ થઈ જશે એ બાજુથી ને બંધ હોય એટલે અમે આ બાજુથી બેઠા જો આપણે દર્શન કરી લઈએ આ અમીબાનું મંદિર તમને દર્શન કરાવવું દાદાની મૂર્તિ આપણે ફેરે દાદાના દર્શન કરીએ અને આ બાજુ ગણપત દાદાની મૂર્તિ ગજાનંદ મહારાજ જય અને અંબે માનું મંદિર હોય જ્યારે દેખાવાની પણ કેટલું મસ્ત અમે તો આજે દર્શન કર્યો પણ મને દર્શન કરી મસ્ત સારું લાગ્યું મેં પહેલી વાર આવી હું પણ અમે એવું નથી લાગતું કે પહેલી વાર આવી હું પણ જો મસ્ત નાસ્તો શાંતિથી દર્શન થયો બહુ મને એમ હતું ભીડ હોય પણ પૂનમ જ ભીડ થાય પૂનમ થતી હોય ને પૂનમ હજારોની સંખ્યામાં ભીડ હોય મતલબ ઘણી પબ્લિક આવે તે મસ્ત મંદિરની સજાવટ કરી દીધી નવરાત્રી આવે એટલે રાતે તો મસ્ત લાગતી હોય ને હા બધું લાઇટો ને બધું ચાલુ થાય ને મસ્ત નજારો મંદિરનો આપણે દર્શન કર્યો અને થોડી વાર અમે બેસ્યું દર્શન કરીને મંદિરમાં શાંતિ થોડી વાર પવન લાગે મેં કતિક બેસીએ તાપસરી હોય તાનું આ બાજુ કોણ આવ્યું દોરી લા કશું નથી પાહન તો પણ શ્રીફળ ખાવા બની ખાધું હવે બેઠા ને તાને ચેવી આવી આલો ને ફોડીને આવજો અને દેવાનું દક્ષિણ પપ્પા ફોરણ તો જો આ એ બોલે જીવ કહેવાય કારણ કે એને આપણને ધોરીને ઉમલ ઘેર માર 3-4 કૂતરો હિન મેં પારેલો નથી કશું જ નહીં પણ હોજ હવાર હન એ બહુ આવી જઈએ ને ટાઈમ થાય ને એટલે તો ઈયન ભાગની હનું આપણે રોટલી બનાવીશ પર તો જો મારું ઓય સથવારો મળી જેવા આલુ હા દક્ષિણ પપ્પા શ્રીફળ ભાગ કશું ભાગવાનું નહીં તેમ હાથમાં નહીં વાગો પાછું ધીરે વાગે તો કશું નહીં હોય ભાગવાનું એટલે બસ તો જો જેવી ઊભી રહી આપણને તો બીક લાગે કેરવા એવું લાગે પણ નથી કહેતો તમે જો લગ્ન
અબોલો જીવાઓ હોય ને એને તમે બતાવો નહીં તો લગન કશું નહીં કરો. તો તમે એનું શેરો એને હાથી પ્રેમથી રહો ને તો જો ખાહે ને એ જીવસ તો જો એને બધી જ ખબર પડે. બેસી જાઓ અહીંયા. આપણે દર્શન શાંતિથી કરી લીધો. મસ્ત મજાનો થઈ ગયો. અહીં ભીડ નથી એટલે. અને આમ જો તમને મંદિરનો આજુબાજુનો નજારો બતાવું. આજુબાજુ હું અંજબુ અને દક્ષિણ પપ્પાને એવો બધો જોઈ રહીએ અમે. અને જો આ રહ્યો, આ મારા પાસે રહ્યો, આ રહ્યો ગેટ અને આ મંદિર જો. અને આમ હે ને આ બાજુ મંદિરને પાછળ થાય જો મંદિરના આજુબાજુ હોય ને બાઉન્ડ્રી મારેલી હોય મસ્ત. અને આ બાજુ હોય ને તે ચોકમાં જુઓ કેવું મસ્ત બોધી દીધું છે બધું. અને મંદિરની સજાવટ જુઓ તમે કેટલી મસ્ત કરી દીધી. હા, નવરાત્રિ આવે ને એટલે લાઇટિંગ ને એવું બધું કરી દીધું હોય. રાતે લાઇટિંગ થાય ને મસ્ત લાગે ને. દનું તો આપણને જોઈએ તો સારું નહીં લાગે, પણ રાતે લાઇટ ચાલુ કરે ને તો કેટલું મસ્ત લાગે. અને મંદિરના આ મંદિર બિલકુલ અને એના બિલકુલ સાઈડમાં હોય ને આ બાજુ તળાવ હોય તમને બતાવીએ જો. અને હું આ બાજુ એ સેફટી કરી દીધી ને સોરો કોઈ પડીની જાય ગમે તે હવે તળાવ આવેલું જો તમને બતાવું. આવી રહ્યું. અને આવીને હાજર હોય ને આ ઠંડુ પાણી પીવાની સગવડ જો. આવી રહ્યું તળાવ જેવું મસ્ત. અને તળાવના હોમમાં જેટલું પેલું હોય તો ગળી જેટલું મસ્ત લાગે. ને કંઈ હોમમાં ઘર છે એટલે જો મસ્ત દેખાય, મસ્ત નજારો લાગે. અને આ બાજુ આ તળાવ જોઈ લીધું આપણે. અને આ બાજુ જઈએ જો કેટલું મસ્ત. આ બાજુ હે ને આ એરી દાન પેટી છે જો. આ એરિયા દાન પેટી શું કર જેને યથાશક્તિ જે દાન દક્ષિણા હોય આલી શકે. અને આ વજન કોટું જેને જેવી જેવી ગમે એવી બાધા હોય આ જો તોલવા ઓલી હોય આ અન્ય સુવિધા હોય. અને આ તમે જો એકદમ નજારો જુઓ મંદિરનું મસ્ત. હું કે નવરાત્રિ શરૂ થાય ને એટલે આ બધું બધવાનું ચાલુ મંડપ ને એવું એટલે આ હિંગલો ને એવું રોપી દીધું હજુ. અને આ બાજુનું હે ને આ હોમ ભર્યું આ સોરો ઉપર રમી રહી એ હે ને એ સ્ટેજ બનાવ્યું હોય. અને ચોકમાં પેલી સાઈડ રાસ ગરબાને એવું રમું. અને આ રહ્યું ને સોરો અદ્ધર સરી રહ્યો એ સ્ટેજ બનાવ્યું મંદિરની અંદર. અને શું કરો રમી રહ્યા? હા, તમે વહી નાખશો? જય માતાજી કહી દે બધાને. તો જો આ બધા છોકરો છે ને એ વહીનો શું ઇટાળીનો નાખશો ને બધા. તે મજા આવે રમવાની. આજ તો રવિવાર છે એટલે નહીં. તો જો આ રમી રહ્યા. જોશથી બોલી જાઓ જય માતાજી એમ કહી દે. તો જો સોરો છવા બોલી રહ્યા બધા રમી રહ્યા. આજ તો રવિવાર ને એટલે મજા આવી જાય. નહારમાં જવાનું કહે ને તો અમારે બધા મૂડ ઉતરી જાય ને બધું થાય. પણ આજ રવિવાર ને એટલે આખો દન જો તાપ ગમે એટલો હોય પણ અહીંયા નહીં લાગે. અને મંદિરમાં રમું હું એટલે મસ્ત લાગે. અમારા હે નાના નાના મિત્ર બની ગયા એ મને હે ને એમ કે હેડો તમને પેલા મંદિરમાં દર્શન કરાવી ગયા. ત્યાં સોરો જો મને લઈને આવ્યો એ પરહ્યો શાંતિથી. જો આ એરીમાં એ મંદિર તો આપણે દર્શન કરી ગયા. જો આપણે શંકર ભગવાન મંદિર હોય એમાં આવી જઈએ તો ચાલો તારીએ દર્શન કરી લઈએ. આ બાજુ હોય ને આ પહેરે દાદાનું મંદિર હોય ને આ બાજુ ગણપતિનું. આપણે પહેલાં આ જગ્યાએ દર્શન કરી દઈએ. બે જગ્યાએ આ શંકર ભગવાન મંદિર. આ નંદી મહારાજ. આપણે પહેલાં નંદી મહારાજના દર્શન કરીએ. અંદર જો મોયન શિવલિંગની સ્થાપના હતી.
દર્શન કરીએ મસ્ત લાગે અને અમુક વયા દર્શન કરી લીધો તો તમને અમુક હે ને મંદિરના આજુબાજુનો નજારો બતાવ્યો. પેલા મંદિરનું બતાવ્યું હતું અને અમારા શંકર ભગવાનના મંદિરના આજુબાજુનો નજારો બતાવ્યો. આ બધું રિક્ષા આવી છે સાઉન્ડ ને ઉમેરવા લે બોકરણ જે સુવિધા બેહવા આવલે હું તારમાં તો તાપ હોય એટલે વધનો હોય બેહીએ તો મસ્ત લાગે મંદિરે આવી હતું અને આ નાનકડો બગીચો બનાવેલો જો હજુ આ બાજુ જો આ શિવલિંગ ઉપર જે જળ ચડાવું ને એ પાણીનો નિકાલ થાય દૂધ સરાવું એવું બધું આ હે ને રાધા કૃષ્ણની મૂર્તિ ગણપતિની અને રાધા કૃષ્ણની જો આપણે દર્શન કરી લે અને આ હોમ આ બાજુનું ચબૂતરો બહુ મસ્ત લાગે આમ આપણે જો હું ઘેરતાનું હું શાંતિથી બે મંદિરે દર્શન કરી દીધો અને આટલા તો હોય ને જબ્બર મેરો ભરાય પણ જો આ મેરો જોવો હોય ને તો પૂનમના દના ઉપર અને આમ જો હું ઘેરતાની તો આમ હું બધો ટાઈમ થાય ને એમ બધો જો ભાવિ ભક્તો આવવા મળે આ મંદિરમાં જો આમ આપણે દર્શન કરી લીધો ને તો જો હું ઘેરતાની દક્ષિણ પપ્પા હા ને તે ફોટોને ઉપાડું અમે પોકી જઈએ ઘેર આમ સુખ શાંતિથી તો પાછું ઘર કોમ ને એવું ટાઈમે થઈ ગયો હતો આજ તો પાછો બેહવાનો મેરા હની તો હેડો આમ બધું કોમ ફટોફટ પાલી જઈએ અંધાર ઉપર રહીને પહેલાં તો બસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.